3,210, ઇમરજન્સી સર્જનનો ચાર્જ 9,168, ત્યારબાદ ઇમરજન્સી એનેસ્થેશિયાની ફી ₹1,650। अब विचार करो कि इमरजेंसी नामे आटली बड़ी मसमोटी फी वसूलवामां आवे छे। त्यारबाद इमरजेंसी एसोसिएट सर्जन नो चार्ज पण लेवामां आवे छे ₹2,250। અને હવે ફાર્મસીનો ચાર્જ પણ હોસ્પિટલે આમાં ઉમેરી દીધો છે। ફાર્મસીનો ચાર્જ ₹3,044 ઉમેરી દેવામાં આવ્યો છે। આમ કરીને કુલ બિલની રકમ પહોંચાડી દીધી છે ₹1,60,910 ને પાર। માત્ર 24 કલાક જેટલો સમય બાળક હોસ્પિટલમાં દાખલ રહ્યો, હાથમાં લગભગ 7% આવ્યા હશે અને ઇમરજન્સી સર્જન, આસિસ્ટન્ટ સર્જન એ બધાના નામે જે બિલની આખી મસમોટી રકમની વસૂલાત કરવામાં આવે છે તેની સામે આ સવાલ ઉઠી રહ્યા છે કે કઈ રીતે આ ચાર્જ વસૂલવામાં આવે છે। જે આપણે દ્રશ્યો જોયા એ આખી બિલની રકમ હતી અને વોકહાર્ટ હોસ્પિટલ વધુ બિલને લઈને વારંવાર જ્યારે વિવાદોમાં આવે છે ત્યારે હવે હોસ્પિટલને અમે ગુજરાત ફર્સ્ટની ટીમે પૂછ્યું ત્યારે હોસ્પિટલે લૂલો બચાવ કર્યો। વોકહાર્ટ હોસ્પિટલના ડોક્ટર દુષ્યંત મહેતા એકનું એક રટણ કરી રહ્યા હતા અને ગોળ ગોળ મીડિયાને જાણે કે જવાબ આપતા હોય તેવું જણાયું। સાંભળો શું કહ્યું। ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું સો દેટ આપણું એનું જે વુન્ડ છે, જે ઇન્ફેક્ટેડ છે, તેનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય। આફ્ટર કન્સેન્ટ, ડિટેલ આપણી સંમતિ લીધા પછી, સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય। ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે। ઇમરજન્સી સર્જરીમાં જોયું અમે બિલ અને રાત્રે સરની વિઝિટ થઈ છે। ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ 10:45 સમવેર ટાઈમ છે, જે રાતની વિઝિટ છે પણ AM તરીકે કેપ્ચર થઈ છે, અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટેડ છે। રિલેટિવ્સ અને જે શિડ્યુલ ઓફ ચાર્જીસ સવાલો અનેક ઉઠી રહ્યા છે જે રીતે હોસ્પિટલ દ્વારા બચાવ કરવામાં આવેલો છે। મારી સાથે રાજકોટથી સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, એક તરફ હોસ્પિટલ દ્વારા લૂલો બચાવ કરવામાં આવે છે કે પહેલાથી દર્દીને જાણ કરવામાં આવી હતી અને બધું જ ક્લિયર હતું અને દર્દી એવું કહે છે કે અમને ખબર નથી ને આટલું મોટું બિલ વસૂલ્યું છે। જે ચોક્કસ જે રીતના હોસ્પિટલ સંચાલકો છે તેમના દ્વારા તો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ સામાન્ય જ્ઞાનની વસ્તુ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને જો 24 કલાક કોઈ પણ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે, ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ આપ લઈ શકો છો, આ પ્રકારની હોસ્પિટલમાં જો 7 જેટલા ટાંકા લેવડાવવામાં આવે અને 7 ટાંકાનું બિલ જો ₹1,60,000 હોય તો એ સૌ કોઈ સમજી શકે છે કે આ જે બિલ છે તે શંકાના દાયરામાં છે। કોઈ પણ દર્દી છે તેને 24 કલાક દાખલ કરો અને 7 ટાંકા લઈને ₹1,60,000 બિલ તમે આપો તો એ ખૂબ જ શંકાના દાયરામાં છે અને સવાલ એ છે કે જો ઊંડી તપાસ થાય તો આમાં કોઈ મોટું કૌભાંડ છે કે નહીં તેને લઈને પણ તપાસ થઈ શકે છે, કારણ કે આ તો એકમાત્ર પરિવારનું દર્દી છે, તેમના દ્વારા, દર્દીના સગા છે તેમના દ્વારા આખો મામલો છે તે બહાર લાવવામાં આવ્યો એટલે ખબર પડી કે 7 ટાંકામાં મેડિક્લેમ પાસ કરવા માટે આ પ્રકારે બસ મોટું ₹1,60,000 બિલ ઠપકારી દેવામાં આવ્યું। પરંતુ